સુખદેવજી મહારાજ એમ કહે છે કે આજ હિરણ્યકશિપુ છે એમાં બે કથા કીધી છે, સદવાસના અને અસદવાસના. તો સદવાસના એટલે પ્રહલાદજી છે અને અસદવાસના એટલે હિરણ્યકશિપુ. તો એમ જીવનની અંદર લોભ જરૂરી છે, પણ જ્યારે જીવન જ્યારે લોભી થઈ જાય ત્યારે જીવાત્માની અધોગતિ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જીવનની અંદર જ્યારે આવી રીતના સંગ્રહ વૃત્તિ કરે છે તો એ સંગ્રહ વૃત્તિ કરેલું, એકઠું કરેલું ભગવાન ગમે તે રીતે એને લે તો છે, એનું નિવારણ છે. આ સમજાવ્યા પછી દરેક જીવાત્મા અને મનુષ્ય માટે થાય અને ધર્મો બતાવ્યા છે. એ ધર્મની અંદર બતાવેલું છે કે દરેક મનુષ્યના 30 લક્ષણો છે અને એ લક્ષણો ઉપરથી ધર્મ છે. તો એવા 30 લક્ષણો કયા કયા છે? તો પહેલું સત્ય છે, દયા, તપ, પવિત્રતા, સહનશીલતા, વિચાર, સંયમ, અહિંસા, ત્યાગ, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, મૌન, દાન, સેવા અને આત્મસમર્પણ. આવા લક્ષણો બધા દરેક મનુષ્યના જીવનની અંદર આ લક્ષણો હોવા જોઈએ. એ જ લક્ષણો ઉપરથી બધા વર્ણાશ્રમ બનાવ્યા છે કે વર્ણાશ્રમની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ જે 4 વર્ણ છે એ 4 વર્ણ એ પોતપોતાના વર્ણને અનુસાર રહેવું જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એમાં બ્રાહ્મણના છે એ 6 લક્ષણો બતાવ્યા છે. જ્યારે યજ્ઞ કરો ને ત્યારે યજ્ઞની અંદર બ્રાહ્મણો યજમાનને કહે છે કે હાથ જોડી અને પ્રાર્થના કરો કે આજે તમારા યજ્ઞની અંદર આવેલા બ્રાહ્મણો છે તો એ કેવા છે? તો એમાં વ્રત, જપ, નિયમ, તપ, સ્વાધ્યાય, ક્રતુ, દયા, દમ, દાન, વિશિષ્ટાનામ બ્રાહ્મણાનામ મનસમાધીયતામ. કે આજે અમારા યજ્ઞની અંદર હે બ્રાહ્મણો તમે આવ્યા છો તો તમે કેવા છો? તો કે વ્રત કરવાવાળા, તપ કરવાવાળા, જપ કરવાવાળા, સ્વાધ્યાય કરવાવાળા, ભણાવવાવાળા અને ભણવાવાળા, દાન લેનારા અને દાન દેનારા, આવા વિશિષ્ટ ગુણોવાળા હે બ્રાહ્મણો અમારા કાર્યની અંદર તમે આવ્યા છો તો પ્રસન્નતાથી અમારું આ કાર્ય કરો. પણ એક હાથે તાલી પડે. બ્રાહ્મણો પ્રસન્નતાથી કાર્ય કરે એમ યજમાનોએ પણ સામે પ્રસન્ન રહેવું. આટલું તમે ખાલી કહો ને બ્રાહ્મણો કે પ્રસન્નતાથી કાર્ય કરો એટલે બ્રાહ્મણો તરત પ્રસન્ન થાય અને કહે તરત સામો પ્રતિવચન આપે, પ્રસન્નાસ્મઃ, અમે પ્રસન્ન છીએ. અને જેવા પ્રસન્ન થાય એટલે મંડે આશીર્વાદ આપવા. શાંતિરસ્તુ, તુષ્ટિરસ્તુ, પુષ્ટિરસ્તુ, અવિઘ્નમસ્તુ, આરોગ્યમસ્તુ, સમૃદ્ધિરસ્તુ, કર્મ સમૃદ્ધિરસ્તુ, વેદ સમૃદ્ધિરસ્તુ, પુત્ર પૌત્ર સમૃદ્ધિરસ્તુ, ઇષ્ટ સંપદસ્તુ. આ બધા આશીર્વાદો કે ઇષ્ટ સંપદસ્તુ, કે તમે આજે આ યજ્ઞ કરો છો તો એ યજ્ઞની અંદર તમે જે ઇષ્ટિ કરો છો, ભગવાનનું પૂજન અર્ચન યજ્ઞ કરો છો તો એની અંદર તમારી જે ભાવના છે, તમારી જે મનોકામના છે એ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય. બ્રાહ્મણો એટલું આપી જાય છે. પણ બધા સંસ્કૃત શબ્દો છે અને સંસ્કૃત શબ્દો બધા અટપટા છે અને સંસ્કૃત શબ્દો અટપટા છે એટલે બ્રાહ્મણો બધું બોલી જાય. બોલી ગયા પછી આપણે છેલ્લે આપણે શું કહીએ કે બ્રાહ્મણો બોલે સાચું જ બોલે ને ખોટું થોડાક બોલે. શું કામે આપને ખબર? હા, જે રાજ્યમાં જાઓ, જે ભાષા હાલતી હોય એ ભાષામાં તમે બોલો તો જ સમજણ પડે. કદાચ તમે મહારાષ્ટ્રમાં જાઓ, તમારી પાસે સરનામું પાકું જ છે
પાકું સરનામું છે અને મહારાષ્ટ્રની અંદર જાય, તમે ગુજરાતીમાં ગમે એટલું પૂછ્યા કરો તો એ હા હા કરે, પણ સરનામું બતાવે શું કામે? કે એમ તમે જે બોલો છો એને સમજણ પડતી, પણ એ જે ભાષામાં સમજે એમાં જો બોલો તો એને તરત જ ખબર. તો આમ જ્યારે બ્રાહ્મણો બોલે ને ત્યારે યજમાનોની ફરજ છે એને પૂછવાની કે તમે આ બધું અમને કહો છો પણ એની પાછળનો ભાવાર્થ શું છે એ અમને સમજાવતા. અને જો ભાવાર્થ સમજી અને કાર્ય કરશો તો તમને સમજણ આવશે, તો તમને એના પર ભાવ જાગૃત થશે કે અમે આ શું કામે કરીએ છીએ. એ અહીંયા બતાવ્યા બ્રાહ્મણોના લક્ષણ. ત્યાર પછીના ધર્મો જે છે તો ક્ષત્રિયનો ધર્મ બતાવ્યો. ક્ષત્રિયનો ધર્મ છે દાન લેવા સિવાય બધું કરી શકે, આ ક્ષત્રિયનો ધર્મ. ત્યાર પછીનો બતાવ્યો છે વૈશ્યનો ધર્મ બતાવ્યો. તો વૈશ્યના ધર્મની અંદર વેપાર છે, વાણિજ્ય છે, ખેતી છે, પશુપાલન છે, આ બધા વૈશ્યના ધર્મ. અને પછી દાસત્વ એટલે શુદ્રતા માટે. તો આમ ચારે ચાર વર્ણો જે છે એ ચારે ચાર વર્ણો એ પોતપોતાના અધિકાર પ્રમાણે રહે છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પણ જો અધિકાર વગરનું કર્મ કરે છે તો પણ ભગવાન કહે કે પાપ લાગે છે. સુખદેવજી મહારાજે કહેલું છે કે આમ વર્ણાશ્રમ એટલે પોતપોતાના વર્ણો પોતપોતાનો અધિકાર બતાવે છે. અને ત્યાર પછી સ્ત્રીઓ માટે થાય અને સ્ત્રીઓના ધર્મો બતાવ્યા છે. તો એવા સ્ત્રીના ધર્મની અંદર તો કે પતિની સેવા કરવી, પતિને અનુકૂળ રહેવું, પતિના સંબંધીઓ હોય કે પોતાના સંબંધીઓ હોય એની અંદર ક્યારેય ભેદભાવ રાખવો, આ સ્ત્રીના ધર્મો છે. એ પછી સાસુઓ હોય તો નહીતર પછી વહુ આવ્યા પછી સાસુ પણ બહુ આવી જાય, હાહુ પણ આવે એટલે એટલું ભયંકર ત્યાં પરિસ્થિતિ એવી થઈ જાય ક્યારેક ક્યારેક. એક વખત બાપ દીકરો બે હિચકે હિચકતા હતા. એમાંથી દીકરાના વહુ છે ને એ પાણી ભરવા ગયા અને પાણી ભરી અને આવ્યા અને જ્યાં ગોળામાં ખાલી કરવા ગયા ને એટલે ગોળો ફૂટી ગયો. ગોળો ફૂટ્યો એટલે એવો અવાજ આવ્યો ને એટલે સાસુમાં તરત જ આવ્યા, એ તમને ભાન નથી, તમને કાંઈ ખબર પડતી નથી, તમે કમાવા જાવ તો તમને ખબર પડે આ ગોળો કેટલાનો થાય. મીંડા બોલો. કારણ કે સાસુ પણ ઈ જ પાછું થોડાક દિવસ થયા એમાં વહુ કંઈક બીજા કામમાં હતા અને સાસુમાને પાણી ભરવા જવાનું છે અને હાહુમાં પાણી ભરવા ગયા. જેવા સાસુમાં પાણી ભરીને આવ્યા અને ઈ જ પાછા ગોળામાં પાણી ખાલી કરવા ગયા અને ગોળો ફૂટ્યો એટલે બાપ દીકરો બે મૂંઝાણા. થોડીક વાર થયો અવાજ આવ્યો નહીં એટલે તરત જ પાછા માજી સાસુમાં હતા ને એ ઠીબડી લઈને આવ્યા. ઠીબડી લઈને આવીને કે જો તો ખરા ગોળો ફૂટ્યો તો ફૂટ્યો, પણ કેવો ફૂટ્યો કે શિયાળામાં તાપણું થાય એવો ફૂટ્યો. વહુથી ફૂટ્યો તો એમાં એને કાંઈ ખબર પડતી નહીં, પોતાથી ફૂટ્યો તોય કે ઠીબડી થાય, તો વહુથી ફૂટ્યો ત્યાં ઠીબડી ન થાય કે હું તને લાવીશ, તું લાવી, આ હું પણ. એટલે આ સ્ત્રીના ધર્મ. ગમે તે સાસુ હોય એ કોકની દીકરી તો છે જ, પછી સ્ત્રી થાય છે. એમ કોઈ પણની દીકરી છે એ વહુ થાય તો એ પણ સાસુ થવાની. સાસુ ને વહુ બંને જણા જો એક મનની અંદર વિચાર કરી લે કે જેવી રીતના મારી દીકરી કોકને ત્યાં જાય અને દુઃખી થાય તો મને જેટલું દુઃખ થાય એમ કોકની દીકરી આપણે ત્યાં આવી છે તો એ પણ કોઈની દીકરી છે, જો દુઃખી થશે તો એના મા બાપ પણ.
ખાલી જો આટલું કાઢી નાખે ને કે કોઈની દીકરી એ આપણી દીકરી છે, આપણી દીકરી કોઈ ભૂલ કરે તો એને કંઈ ખીજાવાના નથી, ખીજાવાના તો એ દીકરી જ છે. તો એ કોઈની દીકરી એ આપણે ત્યાં વહુ થઈને આવી, ભૂલ કરે તો કહેવાય બટા આ નહીં નામ નહીં નામ, 2 વખત નહીં તો 4 વખત કહેવાય. આ સ્ત્રીના ધર્મો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પછી બ્રહ્મચારીના ધર્મો બતાવ્યા છે કે બ્રહ્મચારીઓ કઈ રીતના રહી શકે, એના ધર્મ કયો પાળવો. તો એમાં કીધેલું છે કે ગુરુકુળની અંદર રહેવાનું, જીતેન્દ્રિય થવાનું, નમ્ર ભાવે રહેવાનું છે, સૂર્યને દરરોજને માટે થઈને અર્ઘ્ય આપવો પડે છે, અને જેટલું બને એટલું મૌન પાળવું. આ ધર્મો જે બતાવ્યા છે એ બ્રહ્મચારીના ધર્મો છે. બ્રહ્મચારીના ધર્મો બતાવ્યા પછી વાનપ્રસ્થીના ધર્મો બતાવ્યા છે કે વાનપ્રસ્થીને કેવી રીતના રહેવું. તો વાનપ્રસ્થ થયા પછી ઝૂંપડીની અંદર રહેવું, બધી ઋતુઓને સહન કરવાની, કેસ અને નખ આ ક્યારેય કાપવા નહીં. ત્યાર પછી બતાવ્યું છે કે દાઢી મૂછ આ પણ ક્યારેય કરાવવા નહીં, અને શરીરને છે બહુ શ્વાસ એટલે ચોળીને બહુ સુગંધિત પદાર્થોથી સ્નાન કરવું નહીં, અને દર્ભનું આસન પાથરી અને ભૂશયન એટલે ભૂમિ ઉપર શયન કરવું, અને સૂર્યનારાયણ ન ઉગે એ પહેલાં ઉઠી જવું, અને સ્નાન કરી અને ભગવાનનું પૂજન અર્ચન કરવું, અને જે મનની અંદર મમત્વ છે આ મમત્વનો ત્યાગ કરવો, જીવનની અંદર અભિમાન ન કરવું, નિંદા ન કરવી. આ બધા ધર્મો છે એ વાનપ્રસ્થીઓના બતાવ્યા છે. ત્યાર પછીના છે સંન્યાસના યોગના ધર્મો બતાવ્યા કે સંન્યાસી કોણ કહેવાય, અને સંન્યાસી થયા પછી એને કયો ધર્મ પાળવો. તો એ પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કીધેલું છે કે આવા જે સંન્યાસીઓ થયેલા છે એને જીવનની અંદર એકલા રહેવું, જેવી રીતના નારદજી. તો આમ જીવનની અંદર એકલા રહેવાનું, પછી ભિક્ષાવૃત્તિ કરવી, અને એમાંથી જે પ્રાપ્ત થાય એમાંથી એ પ્રાપ્ત થયેલું છે એમાંથી જીવન નિર્વાહ કરવું. ત્યાર પછી બહુ ભપકાદાર કે વસ્ત્રો ન પહેરવા, સાદા વસ્ત્રો પહેરી જીવન જીવવું, કોઈ પણના આશ્રય ન રહેવું, વિશ્વાસે ન રહેવા, કોઈ પણનો આશ્રય ન કરવો, બધાની સાથે મિત્રતાનો ભાવ રાખવો, બધા મિત્રો જ છે આવી ભાવનાથી જીવન જીવવું. પછી તર્ક કે વિતર્ક, કોઈ પણ કાર્યની અંદર તર્ક વિતર્ક કરવા નહીં, કોઈની સાથે પક્ષપાત ન કરવો, આ નાનો છે આ મોટો છે, આ પૈસાદાર છે આ ગરીબ છે, આ ન કરવું. ત્યાર પછી કોઈને પણ જીવનની અંદર નિંદા ન કરવી, અને કોઈ પણ વસ્તુમાં લાલચ ન રાખવી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ જે બધા ધર્મો છે એ સંન્યાસીઓના છે, પણ આ બધા જે ધર્મો સંન્યાસીઓને બતાવ્યા છે, અને આવા સંન્યાસીઓના ધર્મની અંદર એક બાપાએ સંન્યાસ લીધો અને સંન્યાસ લઈ અને ગામથી થોડેક દૂર જંગલની અંદર, જો સંન્યાસીઓના ધર્મ તો બતાવ્યા પણ પરિસ્થિતિ કેવી થાય કે ગામથી થોડેક દૂર એક જંગલની અંદર સંન્યાસ લઈને બાપાએ ઝૂંપડી બનાવી. ઝૂંપડી બનાવી એટલે લંગોટ સિવાયની પાસે કાંઈ હતું નહીં, લંગોટ હતી રહેતા. એમાં થયું એવું કે એક વખત બાપાએ સંન્યાસ લઈ અને જ્યારે નદીની અંદર સ્નાન કરી અને એની લંગોટ હતી એ સૂકવેલી હતી, અને લંગોટ સૂકવેલી હતી એમાં એક ઉંદેડું આવ્યું અને લંગોટ ખેંચી ગઈ. સવાર થયો, બાપા મૂંઝાણા. હવે મૂંઝાઈને જ્યાં બેઠા હતા તો એના કોઈ ભક્તો તો હોય ને, અને ભક્તો આવ્યા, અને ભક્ત આવી અને જોયું કે બાપા તો મૂંઝાણા છે. એટલે કીધું કેમ આજ મૂંઝાઈને બેઠા છો? તો કે મૂંઝાવાનું કારણ એ છે, બીજું કોઈ નથી,
એક તો 2 લંગોટ, એમાંયથી જો છે આજે સ્નાન કરીને લંગોટ સૂકવી હતી તો સવાર થયું તો ઉંદેડું ખેંચી ગયો, હવે મારે શું કરવું? તો કે એમાં શું ચિંતા કરવાની જરૂર છે? કે તો કે હવે આ ઉંદેડું તમારી લંગોટ ખેંચી જાય છે તો એના નિવારણ માટે એક જ છે કે શું? તો કે મીંદડી પાડી લ્યો. મીંદડી હશે એટલે ઉંદેડું નહીં આવે. મીંદડી ગોતી આવ્યા, મીંદડી પાડી. હવે મીંદડી તો પાડી પણ 2 દિવસ 3 દિવસ વાંધો ન આવ્યો, ચોથા દિવસે મીંદડી બીમાર પડી. હવે એને કાંઈ ખાવા તો જોઈ. પાછા બાપા મૂંઝાણા, ત્યાં પાછા ઓલા આવ્યા. એ કે બાપા કે આ ઉંદેડી હાટું થઈને આ મીંદડી તો તમે પાડી, કે તો હવે શું વાંધો છે? એટલે બાપા કે ઈ કોઈ વાંધો નથી, કે લંગોટની ઉંદેડું કંઈ આવતું નથી, એ કોઈ ટેન્શન નથી. એ કે તો હવે આ મીંદડીને ખવડાવવું શું? એ કે એ માંદી પડી, કે આ ભૂખી. કે તો કે એ મીંદડી માંદી પડી તો એમાં હું કેમ ટેન્શન કરો? એ કે તો તમારે એટલી મોટી જગ્યા છે કે એક ગાય પાડી લ્યો. લઈને ગાય બાંધી હતી, દૂધ આવે, મીંદડી પીવે, બાપા પીવે, લંગોટી સલામત, બાપાને આનંદ. થોડોક ટાઈમ આવેલો પણ પાછી ગાય પાડી એટલે ને ઘાસે જોઈએ, વાહિંદું કરવા જોઈએ. બાપા પાછા મૂંઝાણા, હવે મારે ભક્તિ કરવી કે આ બધું કરવું? થોડાક દી વાંધો ન આવ્યો, વળી પાછા બીજા સંત ભક્ત આવ્યા. એ કે બાપા હવે શું વાંધો છે? કે આ તમારે ઘર આંગણે ગાય બાંધી છે, દૂધ આપે છે, તમારે દૂધ લેવા ક્યાંય જવું નહીં, મીંદડી પણ પીવે, તમે પીવો, તમારી લંગોટ સલામત, હવે ક્યાં ટેન્શન? પણ એ બધું સલામત છે, પણ એ કે હવે આને ઘાસ નાખે કોણ? કે લઈ આવવું તો ખરું નહીં, કે અને પાછી એની સેવા તો કરવાની નહીં, કે એનું વાહિંદુન બધું કરવાનું. તો કે તો એમાં શું? કે તો કે એમાં શું? કે એમાં બીજું કાંઈ નહીં, કે આ બધું કરે કોણ? તો કે કાંઈ નહીં, એક માજી લઈ આવો. લીધો તો સંન્યાસ. પરિસ્થિતિ આ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જીવાત્મા જે ધર્મો પારણ કરે છે તો ધર્મનું આચરણ કરતાં કરતાં જીવન જીવે છે તો એવા જીવાત્મા છે એ પરમહંસો થાય છે. અને આવા પરમહંસ જીવાત્માઓ છે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. સુખદેવજી મહારાજે કીધેલું છે કે ત્યાર પછીના ધર્મો, આ બધા જે વર્ણાશ્રમના ધર્મો બતાવ્યા અને વર્ણાશ્રમના ધર્મો પછી દેશના ધર્મો બતાવ્યા છે. કે જેવી રીતના છે આપણે દેશની અંદર રહેતા હોઈએ તો એ દેશનું હિત થાય આવો જ વિચાર કરો. આપણા દેશનો કોઈ દુઃખી ન થવો જોઈએ, આપણા દેશનું છે અહિત ન થવું જોઈએ, આ જ વિચાર કરો. કારણ કે જે દેશની અંદર આપણે રહીએ છીએ, કારણ કે બતાવ્યું જનની જન્મભૂમિ ચ સ્વર્ગાત અપી ગરીયસી. જનની અને જન્મભૂમિ, જનની એટલે માં અને જન્મભૂમિ કે જે જગ્યા ઉપર આપણો જન્મ થયો છે એ કેવી છે જગ્યા? તો કે સ્વર્ગથી પણ સારામાં સારી એવું માની અને જીવાત્મા. આ દેશનો ધર્મ છે. તો આવા દેશના ધર્મ, એમાંય આપણી તો આ ભારત ભૂમિ, અને ભારત ભૂમિ એટલે શ્રેષ્ઠ અને ઉત્તમ છે. આમાં તો હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, રૂપું આટલી બધી છે આપણી આવી આ ભારત ભૂમિ છે. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले मोती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. गले में जब घुंघरू थी
कमल मुस्काते सुर घट की आवाज़ें लगे यूं शहनाई बज जाती है। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की देश की धरती, मेरे देश की धरती। बोलो ભારત માતા કી જય। આવો આપણો આ દેશ છે શ્રેષ્ઠ અને ઉત્તમ। આવા દેશભક્તિના લક્ષણો હતા એ પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સમજાવ્યા છે। અને એ સમજાવ્યા પછી દક્ષના જે વંશજો હતા એ વંશજોની કથાઓ સંક્ષિપ્તમાં કહી અને આ સ્કંદના 15 અધ્યાય આટલા અધ્યાયો જે છે એ અધ્યાયો બતાવી અને આ સ્કંદને વિરામ આપ્યો। કૃષ્ણાર્પણમસ્તુ। બોલો ગિરિરાજ ધરણ કી। આવું સુખદેવજી મહારાજે સમજાવ્યું છે। અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કીધેલું છે કે રાજા, તમે આજે 4 દિવસથી સતત આમને બેઠા છો, પગ પણ હલાવ્યો નથી, તો જો થોડીક વાર તમારે કંઈ ઊભું થવું હોય, ફ્રેશ થવું હોય, અથવા તો ભૂખ લાગી હોય તો ખાઈ લ્યો, તરસ લાગી હોય તો પાણી પી લ્યો। તમે 4 દિવસથી આમને બેઠા છો। ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે તમે કથા એટલી બધી સરસ સુંદર કહો છો કે મારી જેટલી આસક્તિઓ હતી, જેટલી માયાઓ હતી, અને કથાની અંદર હું એટલો બધો તલ્લીન થઈ ગયો। આ જ્ઞાન પ્રવાહ જે વહે છે ને, તો એની અંદર મારા શરીરનું પણ મને ભાન નથી, મને તરસ નથી લાગતી, કોઈ શરીરની અંદર કોઈ તકલીફ। તમે કથા કહો। આમ કથા કહેવાનું કીધું છે। તે સમયે રેલગાડી હોય ને, તો એ રેલગાડીના ડબ્બા બધા હોય છે। તો આવી જ્ઞાનરૂપી જે ગંગા વહે છે, તો એ જ્ઞાનરૂપી ગંગાની અંદર એક રેલગાડી નીકળી છે। જ્ઞાનરૂપી ગંગા, અને એમાં એવું રેલગાડીનું સ્વરૂપ છે। તો એવા રેલગાડીની અંદર જ્યારે નીકળે ને, તો ત્યારે એમાં બતાવ્યું છે કે એની અંદર બેસી જવું, બસવું જ ને બધાને? હા, કે નથી બેવું? એમાં બેહવાનું છે। તો આવી જે રેલગાડી નીકળી છે, તો જેને બેસવું હોય એ બેસી જજો। બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી। બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે। બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી। એક મિનિટ આમ ધીમે ધીમે બોલશો ને તો નહીં વામન ભગવાન આવે, નહીં રામી આવે, ને કૃષ્ણ નહીં આવે। હા, આજનો આખો દિવસ આમને જાય, ફરી પાછી રાતની કા કથા કરવી પડશે, તે કાલે માંડ આવશે। એટલે એક તાલ થવો જોઈએ, અને જોરથી, અને ખાલી ચડી ગઈ હોય તો થઈ જાવ ઊભા, એટલે મંડે ખાલી ઉતરવા। બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે। બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે। ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે। ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે। સત્સંગ રૂપી સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે। સંગરો સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે। બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે।
ચાલો, ઝડપ રાખો. કૃષ્ણ દેવા ગાડી ઝડપથી દોડી બોલાવો. જાય છે. લોકથી ગાડી મૃત્યુને લઈ જાય મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠમાં લઈ જાય છે. માયાનગરનું સ્ટેશન વિદાય એ માયાનગરનો સ્ટેશન મોટો ગાડી થંભી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય એ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. મોહન માસ્તર ટિકિટ તપાસે દોડામાં દોડી થાય મોહન માસ્તર ટિકિટ તપાસે દોડમ દોડી થાય છે. સત્સંગ રૂપી ટિકિટ બતાવો મફત મુસાફરી થાય છે. સત્સંગ રૂપી ટિકિટ બતાવો મફત મુસાફરી થાય બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય એ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. ટિકિટ બજાવે સર્જન હારા ગાડી ઉપડી જાય છે. આવે સર્જન હારા ગાર્ડન રૂપી ગોપાલ ભૈયા પાછળ બેસી જાય છે. રૂપી ગોપાલ ભૈયા પાછળ બેસી જાય છે એ મોહન માસ્તર ટિકિટ માંગે દોડમ દોડી થાય છે. મોહન માસ્તર ટિકિટ તપાસે દોડામાં દોડી થાય છે એ ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. મંદિર રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે એ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ઉપડી જાય એ ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય શ્રી રાધે. ઓ મારા કટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા કટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા મનના આંગણિયામાં તુલસીનો વન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
પ્રાણ થકી મને વૈષ્ણવ નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા તો વલ્લભ પ્રભુજીને કીધા છે દર્શન મારા મોહ એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી રાધે શ્રી વલ્લભ जो सुख पायो राम भजन में राम भजन में जो सुख पायो राम भजन में राम भजन में सो सुख नाही मेरे में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ હું તો નિત્ય વિઠ્ઠલની સેવા રે કરો એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરો એ હું તો આઠે સમાયની ઝાંખી રે કરો એ હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરો મારો ચિતડો હે હો મારો ચિતડો શ્રીનાથજીને ચરણે ધરો મારું જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા અંત સમયે કેરી સોનો અરજી હે મારા અંત સમય કેરી સુનો રે અરજી લેજો ચરણોમાં શ્રી બાબા દયા રે કરે લેજો શરણોમાં શ્રીજી બાબા દયા રે કરી મને પેલા મને પેલા રે એમના પેલા કે દયા આવે મારો નાથ તેરાવે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ બોલો ગિરિરાજ ધરણ કી હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગા નદીના કિનારા ઉપર સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને 7મો સ્કંદ સમજાવી અને વિરામ આપ્યો. જ્ઞાન પ્રવાહ આગળ વધ્યો છે.
એવા જ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ કરતા 8મા સ્કંધની અંદર એ 8મો સ્કંદ છે એ વાંગમય સ્વરૂપનો જમણો સ્તન બતાવ્યો છે. ભગવાનનું જમણું સ્તન છે. અને આ સ્કંદની અંદર મન્વંતર લીલાઓ બતાવેલ છે. મન્વંતર લીલાઓની અંદર 24 અધ્યાયો બતાવ્યા છે. અને 24 અધ્યાયોની સાથે જે મન્વંતરની અંદર જે રાજાઓને થયા છે એનું વર્ણન બતાવ્યું છે. તો આ સ્કંદની અંદર ભગવાને જે કુર્મ અવતાર લીધો એની કથા આવે છે. મોહિની અવતાર લીધો, માં લક્ષ્મી દેવીનું જે પ્રાગટ્ય થયું, ધન્વંતરી ભગવાનની કથા છે, વામન અવતારની કથા આવે છે, મત્સ્ય અવતારની કથા આવે છે. અને ભગવાને પોતાના ભક્ત માટે થઈ જે અવતારો લીધેલા છે તો એવા ભક્તોનું જીવન ચરિત્ર પણ આ સ્કંદમાં બતાવ્યું છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને જ્યારે આ કીધું છે ત્યારે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને ફરી પાછો પ્રશ્ન કર્યો છે. પરીક્ષિત મહારાજ પૂછે છે કે સ્વયંભુવ મનુના વંશની કથા મને સવિસ્તાર કહી સંભળાવો. કે સ્વયંભુવ મનુ જ્યારે થયા છે એનો વંશ વિસ્તાર કેટલો હતો, એના વંશની અંદર કોણ કોણ હતા, અને જે એમાં ભગવાનના ભક્તો થઈ ગયા હોય અને ભગવાને જે અવતાર કાર્ય કર્યું હોય, આ તમામે તમામ મને સવિસ્તાર કહો. પરીક્ષિત મહારાજના પ્રશ્નથી ભગવાન પ્રસન્ન થયા છે. પણ પરીક્ષિત મહારાજે વધારાનું પૂછ્યું કે ભૂતકાળની અંદર પરીક્ષિત મહારાજના જન્મ પહેલા એમાં પણ જે મહાન રાજાઓ થઈ ગયા હોય તો એની કથા મને સવિસ્તાર કહી સંભળાવો. પ્રશ્નથી પ્રસન્ન થયેલા સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, કલ્પની અંદર 6 મનુ થાય છે. તો એ 6 મનુમાંથી દરેક કલ્પની અંદર ભગવાન છે ગમે તે સ્વરૂપે આવે, ભક્તને દર્શન આપે, એનું રક્ષણ કરે અને આસુરી તત્વ એટલે અધર્મનો નાશ કરે. છેલ્લે તામસ નામના મનુ થયા અને એ તામસ નામના મનુના 10 પુત્ર થયા છે. અને એ 10 પુત્રમાંથી સત્યક, હરિ અને વીર આ બધા જે હતા એ દેવો થયા છે. આગળ વંશની વાત કરતા કહે છે તો એ સમયની અંદર ત્રિશિખ નામના ઇન્દ્ર હતા. ઇન્દ્ર રાજ કરતા હતા. અને જ્યોતિર્ધામ નામના સપ્તર્ષિઓ હતા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, અને આ જ્યારે દેવો થયા ત્યારે વૈદ્રુતિ નામના દેવો પણ એની અંદર સામેલ હતા. સુખદેવજી મહારાજ કથા કહેવા લાગ્યા તો આવા તામસ મન્વંતરની અંદર હરિમેધસ રાજા હતા. એની હરિણી જે પત્ની હતી તો એના દ્વારા ભગવાન અંશ કળારૂપ પ્રગટ થયા કે જે હરિ નામે પ્રાગટ્ય થયું છે. અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે તો આ ગજેન્દ્ર કોણ હતો અને ભગવાને હરિ તરીકે શા માટે અવતાર ધારણ કરવો પડ્યો, તો એ કથા મને સવિસ્તાર કહી સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સમુદ્રની વચ્ચે એક ટાપુ છે. આ ટાપુના અંદર એક પર્વત છે અને આ પર્વતના 3 શિખરો છે.
એમાં એક સોનાનો છે, એક ચાંદીનો છે અને એક લોઢાનો છે. અને આ ટાપુની અંદર એટલું બધું ગાઢ જંગલ છે, ગુફાઓ છે, એની અંદર ઋષિ મુનિઓ છે, તપ કરે છે. ઘણા પશુ પક્ષીઓ છે, બધા આનંદ કિલોલ કરે છે. અને એ જ ટાપુની અંદર એક ગજેન્દ્ર રહે છે પોતાના પરિવાર સાથે. પણ આ ગજેન્દ્ર છે એટલો મદોન્મત્ત થયેલો છે કે દરરોજને માટે થાય એના પરિવાર સહિત બધા જળ ક્રીડા કરવા માટે જાય છે. આમ દરરોજનો નિયમ છે. એમાં એક દિવસે આ ગજેન્દ્ર આખા પરિવાર સહિત જ્યારે જળ ક્રીડા કરવા માટે ગયા છે, જળ ક્રીડા કરતા હતા, પાણી જેટલું હતું બધું ડોળી નાખ્યું. એટલી બધી જળ ક્રીડા કરી અને મદોન્મત્ત થયા છે કે સમયનું પણ ભાન રહ્યું નથી. આમ જ્યારે બધાની સાથે આ હાથી જે છે, ગજેન્દ્ર છે, એ જળ ક્રીડા કરતો હતો, ન ખબર પડતા એ જળમાંથી એક ઝુંડ આવ્યું અને ઝુંડે આવી અને ગજેન્દ્રને પગથી પકડ્યો છે. પગથી પકડ્યો છે એટલે આ ગજેન્દ્ર છે છોડાવવા માટેનો ઘણો પ્રયત્ન કર્યો છે. એના બાળકો છે, એની પત્ની છે, એને પણ ઘણી મહેનત કરી છોડાવવા માટે, પણ આ ઝુંડે એનો પગ પકડ્યો ને. બદલાની અંદર આ ઝુંડ હતો એ હાથીને માંડ્યો છે ખેંચવા, અને હાથીને ખેંચી અને ઊંડા પાણીમાં લઈ જવા લાગ્યો છે. ઘણો પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે આ ઝુંડે એને છોડ્યો ને, ત્યારે એના પત્ની, બાળકો હતા એ બધા કિનારા ઉપર ગયા અને કિનારા ઉપર જાય અને ફરતી બાજુ ઊભી અને બધા બચાવો બચાવોનો અવાજ કરે છે. પણ પાણીમાં છે એ પાણીમાં ઝુંડની જ તાકાત હાલે, હાથીની તાકાત છે એ જમીન ઉપર હાલે. હાથીનો એક પગ પડે એટલે સૂંધી નાખે, પણ એની તાકાત જમીન ઉપર હાલે, પાણીમાં ન હાલે. તો જેમાં જેની તાકાત હાલતી હોય ત્યાં જ હાલે. આ ગજેન્દ્રએ ઘણો મહેનત કરી છતાં પણ ઝુંડના મુખમાંથી છૂટી શક્યો નથી. એટલે જેમાં જેની તાકાત હાલતી હોય ત્યાં જ હાલે. પછી કદાચ આ તો સમજાવવું પડે એટલે કહીએ, દ્રષ્ટાંત વગર સિદ્ધાંતની ખબર ના પડે કે શું કહેવા માંગે. કથા તો બધી ફટાફટ પૂરી થઈ જાય. પણ જેમાં જેની તાકાત હાલતી હોય ત્યાં જ હાલે. કદાચ બાલ દાઢી કરવા ગયા હોય અને ત્યાં પછી એમ કહે ને કે આમ મોટું રાખો તો એમ જ રાખવું પડે, પછી એમાં આમ તેમ કરાય. એમાં એક દિવસે બન્યું એવું, સેવા બહુ સારી છે. 4 રસ્તા ઉપર જે ઊભા હોય ને, આપને ખબર છે, જે 4 રસ્તા ઉપર સેવા આપતા હોય તો એ સેવા સારામાં સારી છે, આપણે ના આપી શકીએ. માથે એટલો ધોમ તડકો પડતો હોય અને વચ્ચે ઊભું રહેવાનું, એટલું બધું ટ્રાફિક હોય તો ટ્રાફિકની અંદર પાણી પીવાનો પણ ટાઈમ ન મળે. હા, આવી સેવા છે. સેવા બહુ સારામાં સારી. અને એમાં જ આ 4 રસ્તા ઉપર ઊભા રહી અને સેવા કરતા. સેવા કરે એટલે આમ હાથ આડો કરે એટલે કદાચ ગમે એવી ગાડી હોય, સાહેબની હોય, પણ હાથ આડો કર્યો એટલે એને ઊભું રહી જ જવું પડે, બધું ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે. એમાં બરોબર ચૈત્ર મહિનો, ધોમ તડકો, અને ધોમ તડકાની અંદર આ ભાઈ સેવા આપતા હતા. સેવા આપતા આપતા જેટલી જ્યારે ટ્રાફિક થાય એટલે હાથ કરે એટલે ઊભા રહી જાય, હાથ કરે એટલે ઊભા રહી જાય. આમ કરતાં કરતાં એને પાણી પીવાનો કે ચા પીવાનો પણ ટાઈમ રહ્યો નહીં. અને આમ કરતાં કરતાં 4, 4:30 વાગ્યા અને બરોબર એની ડ્યુટીનો સમય પૂરો થવાનો. અને બરોબર આમ જે આ ટ્રાફિક એટલું બધું હળવું થયું અને મિનિસ્ટરની સાહેબની ગાડી નીકળી છે અને એને હાથ બરોબર કરવો અને ગાડી ઊભી રહી ગઈ. અને આમ હાથ આડો કર્યો
અને ગાડી સાહેબની ઊભી રહી ગઈ અને 4 સાડા 4 ડ્યુટી પૂરી થવાની એટલે એના મનમાં અભિમાન આવ્યું. હા જોયું આપણી તાકાત. હા આપણે આમ હાથ કરીએ એટલે મિનિસ્ટર પણ ઊભું રહી જવું આડું ન જવું. આ એના મગજમાં સડી ગયું. હાથ આડો કર્યો એટલે ઊભું રહેવું જ પડે. મગજમાં ચડી ગયું. આખા દીનો પાણીનો ટાઈમ ન રહ્યો, ચાનો ટાઈમ ન રહ્યો અને ચા પીવાની એટલી બધી તલબ લાગી એ કે આ ડ્યુટી પૂરી થાય એટલે સીધો પહેલાં ઘેરે જઈને ચા પી લો. જેવી ડ્યુટી પૂરી થાય એટલે ગયો કાયકા ઘરે જાય અને ઘરે જઈને એના ઘરવાળા હતા લક્ષ્મીજી, એને કીધેલું છે કે આજ તો આખા દિવસમાં એટલું બધું ટ્રાફિક રહ્યું અને એમાંય સુરતનું રવિવારના દિવસે એટલું ટ્રાફિક કે મને ટાઈમ મળ્યો હા પાણી પીવાનો કે ચા પીવાનો ટાઈમ નથી રહ્યો. એટલે ગમે એમ થાય તો મને અટાણે ચા બનાવી દે પહેલાં. એણે ચાનું કીધું ને બેને એમ કીધું કે તમે ખાલી 10 મિનિટ ખમી જાઓ, પાણી આવ્યું છે. જો પાણી ભરવા નહીં જાઓ તો પાણી વયું જાય તો પછી કાલે સાંજ સુધી રાહ જોવી પડશે. ઓલો ભાઈ કે નહીં હવે મારાથી 10 મિનિટ નથી ખમાય તો ગમે એમ થાય મને ચા બનાવી દે. એના ઘરવાળા કે નહીં હું પહેલાં પાણી ભરી આવું અને પછી ચા બનાવી દઉં. આ બેની વડચડ હાલે એટલે ઓલા બેને કીધું હું તમને ચા બનાવી દઈશ, 10 મિનિટ પછી જ બનાવી દઈશ. આમ કરીને જ્યાં બેડું લીધું અને બેડું લઈ અને નીકળવા ગયા એટલે ઓલા ભાઈને ઘોરી ઉપડી કે હાથ આડો કરો એટલે ગમે ને ઊભું રહી જવું પડે. તો એ ભાઈને યાદ આવ્યું એટલે તરત જ ઉમરામાં દરવાજામાં ઊભો રહે અને આમ હાથ આડો કરી દીધો. આમ હાથ આડો કર્યો ને તો ઓલા બેન હેઠ જ ગળકીને વહી ગયા. એ કઈ મિનિસ્ટરની ગાડી ઊભી રહે, આ ગાડી ઊભી રહે. એટલે જેમાં જેની તાકાત હાલતી હોય ત્યાં તો અહીંયા સુખદેવજી મહારાજ છે પરીક્ષિત રાજાને એમ જ કહે છે કે કદાચ ગમે એટલો કદાવર હાથી છે પણ એની તાકાત ભૂમિ ઉપર જ હાલે, પાણીમાં ન. ગજેન્દ્ર એ પકડ્યો છે, એના બાળકો છે, એની પત્ની છે, બધા ફરતી બાજુ ઊભા રહે, બચાવો બચાવોનો અવાજ કરે ત્યારે કોઈ આવતું નથી. એ સમયે ગજેન્દ્રને હતા એ ભગવાન યાદ આવ્યા છે અને જેવા ભગવાનને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી અને ગજેન્દ્રએ જ્યારે સ્તુતિ કરી છે અને એ સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા છે. પણ આ ગજેન્દ્ર છે એ ગજેન્દ્રએ કે જે પોતે સ્નાન કરતો હતો એવા સમયની અંદર ત્યાં એક કમળ હતું. આ કમળનું પુષ્પાલય અને પુષ્પાલય ઊંચું કર્યું અને ઊંચું કરી અને ભગવાનને યાદ કર્યા છે અને ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. नीर पीवन हे तू गयो सिंधु के किनारे. नीर पीवन है तो कियो सिंधु के सहारे. सिंधु बीच भजत ब्राह शरण गए पिछारे. सिंधु बीच शरण गाय शरण के तिहारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो गए हार. ગજેન્દ્રએ ભગવાનની પ્રાર્થના કરી છે. તે સમયે ભગવાન હરિ સ્વરૂપે આવ્યા છે અને આવી અને પોતાના સુદર્શન ચક્ર હતું એ ચક્રથી ગજેન્દ્ર ઝુંડ હતું. આ ઝુંડને ચક્ર વડે એનું છેદન કર્યું. ઝુંડને ગજેન્દ્રને છે ઝુંડના મુખમાંથી બચાવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એમ દરેક જીવાત્માની સ્થિતિ આવી છે. પતિ પત્ની બંને જણા ત્રિકૂટ પર્વત મન બુદ્ધિ અને ચિત્ત. મન બુદ્ધિ અને ચિત્ત એટલે સોનાનો ચાંદીનો અને લોઢાનો છે. આવા ત્રિકૂટ પર્વત છે.
અને એ ત્રિકૂટ પર્વતની અંદર આ સંસાર રૂપી ટાપુ એટલે જીવન છે. એની અંદર ગાઢ જંગલો છે, એટલે બધા વિચારો છે, સંકલ્પો છે, વિકલ્પો છે. આ ગાઢ જંગલ છે, એની અંદર આ જીવાત્મા રહે છે. પણ એ જીવાત્મા પોતાના બાળકો છે, માતા પિતા છે, સગા છે, આ બધાની સાથે રહે છે. અને આમ જ્યારે રહેતા રહેતા જીવાત્માને ખબર નથી પડતી, અને એ સમયની અંદર ન ખબર પડતા છે એ કાળ પગથી પકડે છે. કાળ હંમેશા છે પગથી પકડે છે. આપણે અનુભવ પણ છે. અને જોઈએ ને એટલે જ્યારે છેલ્લી ઘડીએ જે પડેલો જીવાત્મા છે, એ છેલ્લી ઘડીએ પડેલા જીવાત્માને બધા અડે તો શું કહે કે પેલા પગે અડો, અને પગે અડે એટલે ખબર પડે ઠંડા પડવા માંડ્યા છે, એટલે એમ કે હવે ઠંડા મંડવા પડ્યા. એટલે કાળે પગથી જ પકડે છે. પણ જીવાત્માને ખબર પડતી નથી. અને જેવો જીવાત્માને કાળ પગથી પકડે ત્યારે એના બાળકો છે, પત્ની છે, સગાવાલા બધા ફરતી બાજુ ઊભા હોય, અને ફરતી બાજુ ઊભા અવાજ મારે, બચાવો, બચાવો, બચાવો. ત્યાં કોઈ બચાવી શકતું. પણ એવા સમયની અંદર પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મદ ભક્તા, ભગવાન એ કહે છે કે આવો પણ સમય હોય તો જે જીવાત્માએ સત્કર્મો કરેલા છે, અને સત્કર્મ કરેલો જીવાત્મા અંત સમયે જો આવું પોતાનું જીવન દે છે, એ જીવનરૂપી પુષ્પ એટલે અંતઃકરણપૂર્વક આર્તનાદ કરી અને જો મને પોકારે છે તો પણ એવા જીવાત્માની મોક્ષ થાય. આવા ગજેન્દ્ર મોક્ષની કથા છે એ સુખદેવજી મહારાજે કહી સંભળાવી છે. અને ત્યાર પછીનો જે આગળ એના વંશની અંદર છે, તો ભગવાને આગળની કથાની અંદર કુર્મ ભગવાનની કથા કીધી છે. એ કુર્મ ભગવાનની કથાની અંદર જ્યારે દેવો હતા એ ધનહીન થયા, ત્યારે એવા સમયની અંદર બ્રહ્માજીની પાસે ગયા, અને બ્રહ્માજી બધાને લઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા. ત્યારે વિષ્ણુ ભગવાનને કીધેલું છે કે સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તમારે સમુદ્ર મંથન કરવું પડશે. માટે કરી અને અસુરો એટલે રાક્ષસોની સાથે તમે સંધિ કરો. આમ જ્યારે કીધેલું છે એટલે દેવો એ બધા પોતાના જ ભાઈઓ છે, કશ્યપ ઋષિના જ પુત્રો છે. એક બધા દેવો થયા અને એક રાક્ષસો થયા. તો એ બંને જણાએ સંધિ કરી સમુદ્ર મંથન માટેની તૈયારી થાય. અને જેવી સમુદ્ર મંથન માટેની તૈયારી થાય, મંદરાચલ નામનો પર્વત લાવ્યા, વાસુકી નામનો નાગ લાવ્યા છે, અને નાગનું નેત્ર બનાવી અને જ્યારે સમુદ્ર મંથન કરવું હતું, એટલે રાક્ષસોને એમ કે આની અંદરથી જે અમૃત નીકળે ને, તો એ અમૃત આ નાગના મુખમાંથી નીકળશે. એટલે બધા રાક્ષસો હતા મુખ તરફ રહ્યા, દેવો હતા બધા પૂછ તરફ રહ્યા. અને આમ જ્યારે સમુદ્ર મંથન થવા લાગ્યું ત્યારે નાગ જે હતો એ નાગના મુખમાંથી જે જ્વાળાઓ નીકળી, તો એ જ્વાળાઓ રાક્ષસોના મોઢા ઉપર આવી, એટલે એના મોઢા કાળા થઈ ગયા. પણ સમુદ્ર મંથન જ્યાં ચાલુ હતું એટલે આ પર્વત હતો એ પાણીની અંદર ડૂબવા લાગ્યો છે. બોલો કુર્મ ભગવાન કી. કુર્મ ભગવાનનું પ્રાગટ્ય થયું, કાચબા તરીકે ભગવાન આવ્યા છે. અને આ પર્વત જે હતો પોતાના પીઠ ઉપર લીધો, અને સમુદ્ર મંથન જ્યારે ચાલતું હતું તો એવા સમયની અંદર કે ભગવાનને જ્યારે ખંજવાળ આવતી હોય અને ખંજવાળતા હોય, આવું દ્રશ્ય થતું. અને સમુદ્ર મંથન થવા લાગ્યું. અને એ સમુદ્ર મંથન જ્યારે થયું છે તો પ્રથમ પહેલાં એમાંથી ઝેર નીકળ્યું છે. અને આ ઝેર નીકળ્યું એટલે ફરી પાછા બધા ગભરાણા કે હમણાં રત્નો નીકળ્યા હોત, ઝવેરાત નીકળ્યા હોત તો બધું લઈ જાત. પણ હવે આ ઝેર પીવે કોણ? હવે ઝેર પીવાવાળું કોક જોઈએ. ફરી પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા, પાછા મૂંઝાણા. તો કે હું થયું હતું કે આમાંથી કાલકૂટ નામનું ઝેર નીકળ્યું, હવે આ પીવે કોણ? એટલે વિષ્ણુ ભગવાને કીધેલું છે કે એને પચાવનારો એક જ છે, નીલકંઠ ભગવાન મહાદેવ છે. અને છેલ્લે તમે ફરી પાછા એને શરણે જાઓ તો જ કલ્યાણ થાય. એટલે બધા દેવો હતા એ ભગવાન શિવજીની પાસે જાય અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો.
આપો. એ તમે ને ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદામતી તમારી અકળ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. બોલો નીલકંઠ મહાદેવ કી. ભગવાને પીધું પણ નથી, માથે પણ બહાર નથી કાઢ્યું અને ગળાની અંદર રાખ્યું છે. અહીંયા ભગવાન બહુ સરસ બતાવે છે કે કોઈ પણ સત્કર્મની શરૂઆત કરો એટલે સત્કર્મના પ્રવૃત્ત થાવ, ધર્મપરાયણ થાવ એટલે ઝેર નીકળે. પણ જો ઝેર જે છે એને ગળામાં રાખો, બહાર પણ ન કાઢવું, અંદર પણ ન ઉતારવું, હવે ઝેર નીકળે. શબ્દરૂપી ઝેર. અને બેનોને ખબર ઓટલા પારાયણ થતી જ હોય રોજ માટે થઈ. એમાંય વળી કોઈ બેનને સત્સંગ લાગી જાય અને લાગી જાય ને કે ભાઈઓ હોય તો ભાઈઓને ગલ્લા પારાયણ થતી હોય તો એ ત્યાં બેસતા હોય મિત્રો બધા, બેનો અહીંયા બેસતા હોય. એમાંથી ધર્મ લાગી જાય એટલે એમ કદાચ કાંઈ વાંધો નહીં, આપણે દરરોજને માટે થાય ભગવત કાર્ય કરવું એટલે કરવું. રોજનો ટાઈમ સાંજે 9 થી 10 1 કલાક ભગવાનનું કાર્ય, બીજું કાંઈ રેગ્યુલર થઈ જાય. દરરોજ માટે જતા હોય, બેસતા હોય એની ભેગા. પણ આ ધર્મ લાગે એટલે મંડે જવા માંડે ને એટલે થોડાક દી થાય એટલે બીજા બહેનો હોય ભાઈઓ એમ કે ભાઈ એટલા બધા દી તમે આ કેમ ક્યારેક દેખાતા નથી, ક્યાં જાઓ છો? તો કે ભાઈ જોને ભાઈ મેં એક સંકલ્પ કર્યો છે કે મારે દરરોજને માટે કે અઠવાડિયે 5 દિવસે 9 થી 10 1 કલાક ભગવાનને આપો એટલે આપો, બીજું કાંઈ. એમાં જે દિવસે એને 9 થી 10નો ટાઈમ હોય દેવાનો અને તે દિવસે બરોબર મિત્રોની સાથે એવી ગોષ્ઠી આનંદ કરતા હોય, બેનો બધા બેઠા હોય, વાતોચીતો કરતા હોય અને એ વાતોચીતો કરતાં કરતાં યાદ આવે કે એલા ભાઈ આ તો 9 થી 10નો ટાઈમ છે, જવાનું છે. અને એ જવાનું છે અને યાદ આવી જાય કે મારે આ ચૂકવું નથી ને ઊભા થઈ જાય કે તમે થોડીક વાર વાતો કરો તો હમણાં આવું, આમ કહીને જેવા ઊભા થાય અને જવાની તૈયારી કરે એટલે બધા પૂછે ક્યાં જાવ છો? તો કે ભાઈ મારે રોજનો ટાઈમ છે એટલે જવાનું એટલે જવાનું. પણ એ એમ કહે અને જ્યારે કહીને નીકળે એટલે બીજા એમ કહે ભાઈ હવે એકાદી 9 દિવસ ન જાતો એમાં શું વાંધો છે, એમાં હું ફેર પડી જવાનો, બેની ઘડીક વાર એટલી માંડ મિટિંગ આજે જામી છે. આ શબ્દરૂપી ઝેર એણે કીધું છતાં પણ જો કાર્ય ચાલુ રાખે તો અમૃત. શબ્દરૂપી ઝેર. ત્યાર પછી તો 14 રત્નો પણ નીકળ્યા. પણ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ શિવજી જ્યારે આ ઝેર પીતા હતા એ સમયની અંદર ભગવાનને પીતા પીતા જે ટીપા પડ્યા ને એમાંથી જેને યોગ્યતા પ્રમાણે લઈ લીધું છે. કોઈની આંખમાં ઝેર હોય, કોઈના મનમાં ઝેર હોય, કોઈના વાણીની ઝેર હોય, કોઈના સાંભળવામાં ઝેર હોય. જેવી રીતના સર્પ છે, વીછી છે, આ બધા યોગ્યતા પ્રમાણે ઝેર લે. પણ પછીના જે 14 રત્નો નીકળ્યા હતા, 14 રત્નો યથાયોગ્ય પ્રમાણે બધાએ લઈ લીધા છે. અને છેલ્લે જ્યારે ભગવાન લક્ષ્મીજી નીકળ્યા છે કે સમુદ્રા મથના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયાશ્ચ માંગલ્યા તામશ્રીયંચ બ્રુવન. લક્ષ્મીજી કોને પ્રિય છે? તો કે હરિ કહેતા વિષ્ણુ ભગવાન. લક્ષ્મીજી જેવા પ્રગટ થયા છે, લક્ષ્મીજીએ પુષ્પનો હાર લઈ અને વિષ્ણુ ભગવાનને પ્રિય થયા છે, એના પત્ની થયા. ત્યારે ડૉક્ટરના દેવ એવા ભગવાન ધન્વંતરી હતા. ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા છે. જેવો અમૃતનો કુંભ લઈને નીકળ્યા ત્યારે રાક્ષસોનું જોર હતું એટલે એની પાસે આવ્યો.
એની પાસેથી કુંભ લે અને મીડા દોડવા, એકબીજા ખેંચાખેંચી કરે એટલે ફરી પાછા ઇન્દ્રાદિક દેવતાઓ ગભરાણા કે આ તો પીહે નહીં ને પીવાય નહીં દે, ઢોળી નાખશે. આમ જ્યાં ચિંતા કરતા હતા, બોલો મોહિની ભગવાન કી જય. ભગવાને મોહિની સ્વરૂપ સુંદર મજાનું સ્વરૂપ ધારણ કર્યું છે. અપ્સરાઓને પણ શરમાવે એવું સુંદર સ્વરૂપ છે. અને આંખોની કટાક્ષથી રાક્ષસો જે હતા એ રાક્ષસોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. આકર્ષિત કરી અને એની વચ્ચે વચ્ચે ચાલવા લાગ્યા. ત્યારે આ બધા અસુરો હતા એની મોહિની ઉપર દ્રષ્ટિ પડીને એટલે મોહિની ભગવાનને જોઈ અને બધા એને કહેવા લાગ્યા કે આટલી સુંદર મજાની સ્ત્રી છે એટલે એમાં બધા લલચાણા છે. લલચાણા એટલે કે તું અમારી ઘરે ન આવે? તો કે આવું ને, એમાં હું વાંધો? તો કે ભાઈ આવું પણ એક શરત. તો કે હું? કે તમે આ એના માટે લડો છો? એ કે પણ આ કુંભ કરો. તો કે આમાં શું છે? તો કે એમાં અમૃત છે. તો કે એમ કરો, તમે આમ ખેંચાખેંચ કરશો, હું તમારા બધાને ઘરે આવું, લાવો મને આપી દો, મને કુંભ આપો અને બધા લાઈનમાં બેસી જાઓ, હું બધાને આપી દઉં. પણ એટલા બધા એની અંદર આસક્ત થયા હતા અસુરો એટલે ઘડો હતો એ મોહિની ભગવાનને આપી દીધો. મોહિની ભગવાનને આપ્યો છે. બધા લાઈનમાં બેસી ગયા, એક બાજુ દેવો, એક બાજુ અસુરો. પણ સૂર્ય અને ચંદ્ર હતો, એમાં એની વચ્ચે રાહુ નામનો ગ્રહ હતો, એ દેવનું સ્વરૂપ લઈને બેસી ગયો. મોહિની ભગવાને પોતાની દ્રષ્ટિ છે એ રાક્ષસો તરફ રાખી અને સહાય એ દેવોને કરે છે. મોહિની ભગવાન એક પછી એકને બધાને જ્યાં અમૃત દેવાનું ચાલુ કર્યું તો ફરી પાછી આ લોકોએ ચડાઈ કરી કે તમે મારી સાથે અન્યાય કરો છો, તમે અમને લલચાવીને અમૃત તો તમે બધાને એને આપી દો છો. મોહિની ભગવાન કે તમે ચિંતા ન કરો, આ ઉપરનું આસુ છે ને, આજ છે ને, એ આ બધા દેવોને આપી દો, વાહે જે ઘાટું સારું છે હું તમને આપીશ. પણ લલચાણા હતા એટલા એટલે કાંઈ બોલ્યા. આમ કરતાં કરતાં જે અમૃત આપતા હતા ત્યાં સૂર્ય અને ચંદ્રને વચ્ચે બેઠેલો જે રાહુ હતો, આ રાહુને ભગવાને જોયો ન અને એને પણ આપી દીધું. એટલે સૂર્ય ચંદ્રએ ચાડી કરી કે આ કોઈ દેવ નથી, આ રાક્ષસ છે. ભગવાનને ખબર પડી અને સુદર્શન ચક્ર લઈ ઘડાને ફોડી નાખ્યો અને રાહુ જે હતો એણે અમૃત પીધું હતું એટલે સુદર્શન ચક્ર મૂક્યું એટલે જીવિત રહી ગયો છે. ધડથી મસ્તક અલગ થયું એટલે રાહુ અને કેતુ થયા. ભગવાન અંતર્ધ્યાન થયા, દેવોએ અમૃત પીધું હતું એટલે અસુરોની સાથે મહાસંગ્રામ થયો અને અસુરોને બધાને પરાસ્ત કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે આવી જ ભગવાનની અનેક લીલાઓ છે. ત્યારે એવા સમયની અંદર બલિરાજાનું આખ્યાન આવે છે. આ બલિરાજાના આખ્યાનની અંદર બલિરાજા પણ એક મહાન છે. જ્યારે અસુરો બધા પરાસ્ત થયા છે, બધા દુઃખી થયા છે, ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હતા. એ શુક્રાચાર્યએ બલિરાજાને કીધું છે. બલિરાજાને કહે છે કે તમારી પાસે અત્યારે જેટલી સંપત્તિ હતી બધી દેવો લઈ ગયા છો, તમે સંપત્તિહીન થયા છો. ફરી પાછી તમારે સંપત્તિ જોતી હોય તો તમે યજ્ઞ કરો. ત્યારે આ યજ્ઞ કરવા માટે થઈને જ્યારે કીધેલું છે ત્યારે યજન કર્યું છે અને બલિરાજાએ છે 99 યજ્ઞો હતા, એ 99 યજ્ઞ પૂરા કર્યા છે. અને 99 યજ્ઞ જ્યારે પૂરા થયા છે ત્યારે એવા સમયની અંદર સોમો યજ્ઞ ચાલે છે. અને સોમો યજ્ઞ જ્યારે થતો હતો તે સમયે ઇન્દ્ર હતા તે ગભરાણા છે. ઇન્દ્ર